સર્વે મિત્રોને મારા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મિત્રો, આજે આપણે આ મનુષ્ય દેહની વાત કરીએ. આ મનુષ્ય દેહની કેટલી કિંમત છે એ દ્રષ્ટાંત દ્વારા આપણે સમજીએ. એક કઠિયારો હતો અને તે જંગલમાંથી લાકડા કાપી અને લાકડાને બાળી અને કોલસા બનાવે અને વેચે, એમાંથી પોતાનું ગુજરાન માંડ ચલાવે. એવો ગરીબ હતો. હવે આવા સમયમાં એની બાજુમાંથી એક બહુ મોટા રાજા રથ ઉપર સવાર થઈ અને ત્યાંથી પસાર થયા. એટલે રાજાએ આ કઠિયારાની ઉપર દ્રષ્ટિ કરી તો તેને દયા આવી અને રાજાએ આ કઠિયારાને એક મોટો બગીચો ભેટમાં આપ્યો, જેમાં અનંત પ્રકારના ફળો, ફૂલો વગેરે મોટા પ્રમાણમાં પાક આવતો. એવો સરસ મજાનો લાખો રૂપિયાનો બગીચો એમને ભેટમાં આપી અને ગયા. ત્યારે આ કઠિયારાએ આખા બગીચામાં ખૂબ ઉપયોગી એવા અઢળક પ્રમાણમાં ફળ દેનારા આ જે વૃક્ષો, ફળ ફૂલ દેનારા, એને કાપી બાળી અને કોલસા બનાવ્યા. દરેક ઝાડને કાપીને કોલસા બનાવી અને વેચતો. 1 વર્ષ પછી આ રાજાને પાછું ત્યાંથી નીકળવાનું થયું. એટલે ત્યારે એમણે એ બગીચા તરફ જોયું, ત્યારે બગીચો મળે નહીં અને સ્મશાન જેવી બળેલી જગ્યા જોઈ. રાજાને બહુ દુઃખ થયું. મિત્રો, અતિ રાજા દુઃખી થયો. મિત્રો, આ દ્રષ્ટાંતના માધ્યમથી આપણે એ સમજવાનું કે ઈશ્વરે આપણને આ મનુષ્ય રૂપે જે બગીચો આપ્યો છે તેનો મહિમા જાણ્યા વિના કોલસાને ઠેકાણે જે પંચ વિષયના સુખ ભોગવવામાં આપણે કાઢી નાખ્યો. પણ જો આ મનુષ્ય જન્મ મળે, ભગવાનની 9 પ્રકારની ભક્તિનું ભજન કર્યું હોય તો આપણો આ મોક્ષ થઈ જાય. માટે મોક્ષ સુધારવો તે આપણા હાથની વાત છે. બાકી જન્મો જન્મ આપણે કોલસા જ ફેરવવાના રહેશે. સર્વે મિત્રોને મારા જય સ્વામિનારાયણ.